ડીમા ચાર રસ્તા પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ, જાનહાનિ ટળી। ધણીધર તાલુકાના ડીમા ચાર રસ્તા નજીક આજે એક લક્ઝરી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। થરાદથી માવસરી બાખાસર ઉપર દોડતી આ લક્ઝરી બસમાં જ્યારે મુસાફરો સવાર હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી। બસમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો। સદનસીબે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને સાઈડમાં ઊભી રાખી તમામ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢી દીધા હતા, જે કારણે મોટી હોનારત ટળી। આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આખી બસ આગના ગોળામાં ફેરવાઈ અને બનાવની જાણ થતાં જ થરાદ ફાયર સ્ટેશનના ઓફિસર અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી। ફાયર ફાઈટરે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બસનો માત્ર લોખંડનો સામાન બચ્યો। ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર બસના એન્જિન વાયરમાં શોર્ટ સર્કિટ થવાથી સ્પાર્ક થયો અને ત્યારબાદ આગ ફેલાઈ હતી। હાઈવે પર બનેલા આ ઘટનાના પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા। જોકે જાનહાનિ ના થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો।